માંડવી ખાતે આજરોજ પ્રથમ સર્કિટ હાઉસનું એક્સટેન્શન કાર્યનો લોકાર્પણ ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે કરાયું હતું। ત્યારબાદ ગરડિયા બ્રિજનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાયું। માંડવી ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે 7.5 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશ પારેખે જણાવ્યું હતું કે બ્રિજનું કાર્ય ગુણવત્તાસભર કરવા ભારપૂર્વક જણાવ્યું હતું। તેમજ આ બ્રિજનું નામ અટલ સેતુ રાખવા માટે સૂચન કરેલું હતું। આ પ્રસંગે કાર્યક્રમ અધ્યક્ષ કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે આ બ્રિજના કાર્યક્રમમાં ગુણવત્તાયુક્ત મટીરીયલ સાથે કાર્ય કરવા કોન્ટ્રાક્ટરને ભારપૂર્વક જણાવ્યું હતું અને જગદીશભાઈ પારેખ દ્વારા સૂચવવામાં આવેલ કે અટલ સેતુનું નામ રાખવા જણાવ્યું હતું અને હવેથી આ બ્રિજ અટલ સેતુના નામથી ઓળખાશે। આજે ગુજરાત સરકારના માધ્યમથી માંડવી તાલુકાની અંદર 2 કરોડ ને 10 લાખ રૂપિયાના માતબર રકમ ખર્ચીને સર્કિટ હાઉસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે માંડવી નગરમાં જે ગરેડિયા નાકું આવેલ છે એ ગરેડિયા નાકું ઉપર અટલ સેતુ પુલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એનું નામકરણ પણ અટલ સેતુ રાખવામાં આવ્યું છે। ખાસ કરીને 7 કરોડ ને 50 લાખ રૂપિયાના ખર્ચે આ નવો પુલ બની રહ્યો છે। આ અટલ સેતુનો પુલ બનવાથી માંડવી નગરના લોકોને ખૂબ લાભ થશે। સાથે સાથે માંડવી તાલુકાના પશ્ચિમના જે ગામડાઓ છે એ તમામ ગામડાઓને માંડવી આવવા માટે ખૂબ અતિ મહત્ત્વનું કામ લાગશે અને એટલા માટે ગુજરાતના મુદ્દ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। આ બંને કાર્ય માર્ગ અને મકાન વિભાગના નિગમની હેઠળ કરવામાં આવશે। આ પ્રસંગે મેયરભાઈ ચૌધરી, નાયક કાર્યપાલક એન્જિનિયર શ્રી તમા તથા તેમનો સ્ટાફ ખડે પગે ઉભો રહ્યો હતો। તેમજ માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, અનિલભાઈ ચૌધરી, ડલ્લુભાઈ ચૌધરી, રમેશભાઈ શાહ, દિલીપભાઈ ચૌધરી તથા મોટી સંખ્યામાં મહાનુભાવો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અમીરસિંહ ચૌહાણ, માંડવી।